સંકેતભાઈ, બોલો ને ભાઈ. સિટી ની અંદર આપણે ઘણી વાર જોઈએ ને તો એવા પ્રોબ્લેમ આવતા હોય કે ઘણા માણસો એવું કહે કે અમને તમે પ્યોર દૂધ નથી આપતા, દૂધમાં ભેળસેળ કરો છો. એને શું કેવું? એને એમાં એવું હોય કે એ લોકોને ખબર ન હોય. ચિંટુ મમ્મી હોય ને, ચિંટુ દૂધની બોટલ લઈએ જા એટલે અમૂલ નું સુમલ ની બાટલી છે ને આમાં હાથમાં પકડીને આવે. જેમ મીંદડી એ ઉંદડા ને પૂંછડી પકડી હોય ને એવી રીતે લઈને આવે. હવે એ છોકરું પેલા એ દૂધ ખાય. ચિંટુ ના પપ્પાને આવે કોલેસ્ટ્રોલ, અને ચિંટુ ના પપ્પાને કે તમારે શુદ્ધ દેશી ગાયનું કે ગીર ગાયનું દૂધ પીવાનું છે. એટલે એનો ભાવ થોડોક વધારે હોય. અને ચિંટુ ને મમ્મી ને કપડા હારા પહેરવા જોતા હોય, મેકઅપ ના પૈસા જોતા હોય. પણ ચોખ્ખું ખાવું હોય ને, સારી વસ્તુ હોય ને, ચિંટુ ને મમ્મી ને ખાવા પીવાની વસ્તુ મોંઘી લાગતી હોય, એમાં કોઈનો વાગતો નથી. ભાઈ ચિંટુ ના પપ્પા ને કીધું હોય કે દૂધ આપણે પીવા ઓરિજિનલ પીવાનું છે એટલે પીવું તો પડે જ તે. એટલે ઈ વાંધો હોય. પછી કે ઓલું તો ફિલ્ટર કરેલું દૂધ, હવે આમાં તો વાસ આવે મને તા. પણ એના ભાગમાં જ ન હોય, બીજું કાંઈ વાંધો ન હોય. અમલ ન જીરવાય. હા, બાકી ઉંદરડાથી અમલ ન જીરવાય. તો એના માટે કે દારૂ પીવે દીવાના, ગાંજા પીવે દૂધ, અમલી તો અફીણ પીવે, દાના પીવે દૂધ.